નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ધારી અમરેલી. ભાડેર મુઈનવે જીલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિસપેસિંગ કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું. ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ભાડેર મુઈનવે જીલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિસપેસિંગ કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું. ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જેવી કાકડિયાએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન થયું હતું. વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકાના કોઈપણ કામ બાકી ન રહી જાય તે માટે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી. આજે કોઠા પીપરિયા ગામે આડેર કોઠા પીપરિયા થી ભાડે ને ભાડે થી મોણવે ડબલ પટ્ટી રોડ નું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ રોડ માં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે એના આજે ખાતમુહૂર્ત ચાલુ થયા છે. જે સરકાર મહાદેવના રૂપિયા આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે. આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ.